વેલકમ બેક। દિવાળી એટલે રોશની, રંગો અને અનોખી પરંપરાઓનો તહેવાર। પણ શું તમે ક્યારે દિવાળી પર આતિશબાજીનું યુદ્ધ જોયું છે? જ્યાં યુદ્ધ થાય પણ કોઈ ઇજાગરી। આ યુદ્ધ જમીન કે હથિયારો માટે નથી, આ છે કોઠી અને હવાઈનું યુદ્ધ। પરંપરા રીતે નવા વર્ષ અને ભાઈબીજની રાત્રે અહીં બે જુદા જુદા ટોળા આમને સામને આવી જાય છે અને એકબીજા પર દેશી કોઠીઓ એટલે કે માટીના ફટાકડા અને હવાઈ ફેંકે છે। આ પરંપરા કોઈ એક બે વર્ષની નથી, પરંતુ 5 પેઢીઓથી ચાલી આવે છે। સૌથી નવાઈની વાત એ છે કે આટલા જોખમથી આતિશબાજીના ખેલમાં આજ દિન સુધી કોઈ ગંભીર રીતે ઘાયલ થયાનો દાખલો નથી। આ લોકોની સમજણ અને કોઠી બનાવવાની ખાસ ટેકનિકનો કમાલ છે। કુંભાર ભાઈઓ દ્વારા કોઠી તૈયાર કરવામાં આવે છે, ત્યારબાદ તેને ખેડા નજીકના બસો ગામમાં લઈ જઈને તેમાં ખાસ પ્રકારનો દારૂગોળો ભરવામાં આવે છે। મહત્વનું છે કે એક કોઠી તૈયાર કરવામાં 200 થી 300 રૂપિયાનો ખર્ચ થાય છે। આ આતિશબાજી યુદ્ધ 2 થી 3 કલાક ચાલે છે। આ ખેલ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે। ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા દિવાળીના 5 દિવસે આ પ્રકારથી આતિશબાજી થતી હતી, પરંતુ હવે સમય અને સ્થિતિને જોતા માત્ર 2 દિવસ આતિશબાજી યુદ્ધ ખેલાય છે, જેમાં એક તરફ કાછિયાવાડના ખેલૈયાઓ અને બીજી તરફ ભાવસારવાડના યોદ્ધાઓ મેદાને ઉતરે છે। ત્યારે આ નવા વર્ષે તેમણે કોઠીઓ અને હવાઈઓ સામસામે ફેંકીને પરંપરાને જાળવી રાખી। આ માત્ર રમત નહીં, બે કોમ વચ્ચેનો પ્રેમ અને ભાઈચારાની ઉજવણી છે। ભાઈબીજના દિવસે એક અનોખી પરંપરા છે। ભાવસારવાડ અને જે કાછિયા પટેલ લોકો છે સામે કોઠી યુદ્ધ ખેલતા હોય છે। સાથે સાથે જે દેશી હવાઈ છે તે હજારોની સંખ્યામાં એકબીજાની ઉપર મારો કરતા હોય છે। ક્યારેય કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના નથી બની। કઈ રીતે આખી આ પરંપરા છે, આપણી સાથે સ્થાનિક વ્યક્તિ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? અમરીશભાઈ ભાવસાર। અમરીશભાઈ, આખો રિવાજ શું છે અહીંયા? આ બસ આ સામે કોઠી રમવાનો રિવાજ છે અહીંયા ગાડી, અને સામે હવાઈ ફેંકવાનો રિવાજ છે। શું થાય છે? એ બસ ખાલી બધાને મજા પડે છે। અચ્છા, કેટલા કલાક સુધી આ પ્રકાર? આ 2-3 કલાક સુધી ચાલે છે। બરાબર। આજે કોઠી તમે લાવો છો, ક્યાં બનાવડાવો છો, કેટલા રૂપિયામાં? ખેડામાં બને છે। આ કુંભાર પહેલા બનાવે, પછી એના દારૂ ભરીને અમે ફોડીએ છીએ। અને આ વર્ષોથી અમારા બાપ દાદા વખતની પરંપરા છે। કાછિયાવાડ ને ભાવસારવાડ વચ્ચે આ લડાઈ રમાય છે બેસતું વર્ષ ને ભાઈબીજ સુધી। પહેલા 5 દિવસ સુધી રમાતી હતી, પણ હવે મોંઘવારી અને થોડું બધાના ટાઈમના લીધે અને બહારથી જોવા પણ વધારે લોકો આવે છે અને લોકો ઉત્સાહથી રમે છે અને કોઈ પણ કશું જાનહાનિ થતી નહીં અને શાંતિથી બધા રમીએ છીએ। ખેડા શહેરની અંદર જે કોઠી યુદ્ધની અનોખી એક પરંપરા છે, વર્ષોની આ પરંપરા રહી છે। સામાન્ય રીતે દિવાળીના દિવસોમાં મહેમાન પણ આવતા હોય છે, અને તેવા સમયે જ્યારે આ યુદ્ધ સામે થાય છે ત્યારે મહેમાનો પણ આનંદિત થઈ ઉઠે છે। ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।